છે કે આમ ગઈ એ દોડે જાય છે ક્યાં ભાગીને જાય છે આજે પકડે પાર કરવાની છે નીના એવા હાલ કરું ને કે કોઈ ભાગવાનું નામ ન લે પણ આમ જ ગઈ છે. મેડમ તમારું પર્સ. અરે આ મેડમ કેવા છે, મારા મોઢા પર પર્સ નાખીને જતા રહ્યા. અરે આમાં તો ચિઠ્ઠી છે. શેની ચિઠ્ઠી? પ્લીઝ મારી મદદ કરો, એના બદલામાં હું તમને 1 લાખ રૂપિયા આપીશ. નીચે મારું સરનામું આપ્યું છે, અત્યારે જાઓ જલ્દી. અરે આ કઈ રીતનો મદદ કરવાનો રસ્તો છે આમનો? અને 1 લાખ રૂપિયા? અને જો 1 લાખ રૂપિયા મારે આવી જશે ને તો મારે તો આ નોકરી કરવાની જરૂર જ નહીં પડે. અત્યારે જ આ એડ્રેસ ઉપર જાઓ એ જ બરોબર રહેશે. અને જો આ બેનને પણ કંઈક મુશ્કેલી જશે, હા એટલે જ આટલું બધું ફેંકીને ગયા લાગે છે. હાલો અત્યારે જ જાઓ. જો ભાઈ આ પર્સ તમારા ઘરની બહાર પડેલું મળ્યું હતું તો તમને આ દેવા આવ્યો છે. તું કોણ અને પર્સ શું કામ મને આપેસ તું? જો ભાઈ હું આ રસ્તામાંથી જતો હતો ને તો આ પર્સ તમારા ઘરની સામે પડ્યું હતું તો મને લાગ્યું કે આ તમારા ઘરનું હોય છે તો એટલા માટે હું તમને દેવા આવ્યો છું. લાય પર્સ હવે સરે કોઈ દી આવતો નહીં, બરોબર? જવા દે. ક્યાં ગઈ? બહાર આય. તારામાં કઈ શરમ શેક નથી તે જાણતા પાકીટ પાડીને આવતી રહેશે છે. બહારના લોકો મને પાકીટ દેવા આવે છે. શરમ છે કે મેકી દીધી છે? પણ ઈ કઈ ખબર નથી રહી મને ક્યારે મારું પાકીટ પડી ગયું, ઈ કઈ મારું ધ્યાન નથી રહ્યું. બસ ચૂપ થઈ જા. આમાં તારી ભૂલ નથી તો કોઈની ભૂલ છે? મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે જો કઈ પણ આડોળું થયું છે તો મારાથી ભૂંડું કોઈ નથી. હાલે તારું પાકીટ. હા હવે હું ધ્યાન રાખીશ. ઘરેથી એક ઓનલાઈન પિઝા ઓર્ડર છે તો એ ઘરના તમે મેમ્બર હો ભાઈ? હા મારું જ ઘર છે. લાય મને દઈ દે. હાલો. અને આ લોકોએ તો મને હેરાન કરી નાખ્યો છે. જ્યારે ત્યારે કોકનું કોક તો આવી જ જાય છે. વળી પાછો કોણ આવ્યું હેરાન કરવા? લે હું જોતો આવું. લો ભાઈ તમારા પિઝા. તું તો કઈ ગાંડો નથી થઈ ગયો ને? ક્યારેક પર્સ લઈને આવે, અત્યારે પિઝા લઈને આવ્યો. તું સો કોણ? જો ભાઈ હું મારા ઘરે જ જાતો હતો પણ વચમાં ડિલિવરી વાળા મને મળી ગયા અને એમને મને કીધું કે મારે થોડુંક મોડું થાય છે, આ પિઝા તમે આ ઘરમાં દઈ આવો ને તો હું તમને ખાલી આ દેવા આવ્યો છું. મારા ઘરેથી પિઝાનો ઓર્ડર? હા તમે પિઝાનું કીધું તું? લાય હવે સાને કોઈ દી આવતો નહીં, બરોબર? જવા દે. હા ક્યાં ગયા તો? તારા હાથ શું ભાંગી જશે આ તારા? તારી મૂર્ખાઈના હિસાબે તું રોજ મારો માર ખાઈને ધરાઈ રહ્યા તે પિઝાનો ઓર્ડર કરેસ. બરોબર આ કારણ હતું મેડમ, એટલા માટે મારી પાસે મદદ માંગી. પણ હવે મારે કંઈક કરવું જ પડશે. ઘરનું રાંધી નથી શકતી? તો મેં કાલ મને મારી હતી ને તો મારા હાથમાં હે ને ગોટો ચડી ગયો તો એટલે હું રાંધી નહોતી શકું એમ. આ પિઝા મેં તમારી હાટુ જ ઓર્ડર કરેલા છે. હું તમ તારીમાંથી કાંઈ નહીં ખાઉં, આ તમારે જ ખાવાના છે. એ તો પિઝા તો હું જ ખાઉં છું, તને ખાવા કોણ દે છે? તો આભાર માન ભગવાનનો કે તારો હાથ જ ભાંગ્યો. તારું સને જે જડબું ભાંગી નાખી. અને કાન ખોલીને સાંભળ્યું છે તારી માં મરીને તારા હંજીઓ આ મિલકત રહીને તારા નામની કરી જોઈ છે. એટલે જ્યાં લગી તું સહી નહીં કરીને ત્યાં લગી હું તને છે ને આ હેરાન કરું છું ને એ કરતા ડબલ હેરાન કરીશ, બરોબર?
અરે કદાચ તમે મને મારી નાખશો ને તો સહી તો હું આજે નહીં કરું, કાલે નહીં કરું. કાન ખોલીને સાંભળી લેજે. મને પૂછ્યા વગરનો કોઈ પણ ઓર્ડર કઈ કરતી નહીં. નકશાને પગ ભાંગી છે ને ખાટલામાં નાખી દે. અને સબૂતે આવી ગયું. હવે આ વિડીયો છે ને પોલીસને મોકલી દઉં. હાલો પોલીસ સ્ટેશન. હા સાહેબ, મેં તમને એક એડ્રેસ મોકલ્યું છે અને એક વિડીયો મોકલ્યો છે. એ એડ્રેસ ઉપર તમે ફટાફટ આવો. અહીં એક ભાઈ છે ને બે છોકરી ઉપર બહુ ખરાબ રીતે એમની પાસે અત્યાચાર કરે છે, ખરાબ રીતે એમને મારે છે. તમે અત્યારે જ ફટાફટ આવો. હા સાહેબ, હા. જા હવે મારે તો સા બનાવીને લાય. પણ ઘરમાં દૂધ થઈ ગયું છે. હું બોલી ઘરમાં દૂધ નથી એમ? દૂધ લેવા હું જાઉં? તને ખબર નથી પડતી કે દૂધ લાવી રાખવી? તું આવી ગયો પાછો? કેમ આવ્યો તું? અરે ભાઈ બુધાઈ, હાથ નો ઉપાડ. આજ પણ કોશિશ ન કરતો. અને હા, તું આને જ્યારે મારતો હતો ને ત્યારે મેં વિડીયો ઉતારી લીધો હતો. અને આ જો પોલીસ 10 મિનિટમાં આવતી હશે. તારી એટલી બધી હિંમત? તું સો કોણ? અરે હાથ નો ઉપાડ કીધું ને. લે બેટા, પોલીસ આવી ગઈ. હવે તને કોઈ નથી બચાવી શકતું. અરે બાપરે, હાય, ભાગી લે. જેટલો ભાગો એટલો ભાગી લે. પોલીસ તારો વાર જ વેટ કરતી હશે અને તારે બાર જ પકડી લેશે. હવે ભાગવાનો કોઈ ફાયદો નથી. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી મદદ કરી. ના ના, તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. અને આ તમારા ઉપર આટલો બધો અત્યાચાર કરે છે તો તમે કેવી રીતે સહન કરો છો? તમે કેમ કઈ પોલીસને નથી કહેતા? કેવું ઈ કેમ? ઈ અમારા બાપા છે અને મારા બા છે નહીં. પણ હવે તમારે કોઈ બીવાની જરૂર નથી, સમજ્યા? અને આ કઈ રીતે મદદ માંગવાનો રસ્તો કહેવાય? ઈ વાત સાચી તમારી, પણ મારી પાસે બીજો કઈ રસ્તો જ નહોતો. એટલે મને જે ઠીક લાગ્યું ઈ જ મેં કર્યું. હવે વાંધો નહીં, તમારે કોઈ બીવાની જરૂર નથી. હવે એને પોલીસ એને પકડી લેશે અને એને ડિમાન્ડમાં લઈ લેશે. હા, ચાલો, તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ.